હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે થિયોરીઝ ઓફ લર્નિંગ. એમાં પહેલી છે ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી ઓફ લર્નિંગ. બરાબર. હવે આ થિયરીમાં આપણે જોઈએ ક્લાસિકલ કન્ડિશનિંગ ઇઝ અ લર્નિંગ પેરાડાઇગમ from a behavioral point of view. Consider any stimulus capable of eliciting a natural response. Imagine any other neutral stimulus as S2 that does not elicit natural response, like R1. Now suppose that is the experiment situation. These two stimuli S1 and S2 are consistently presented together. Natural response R1 will be elicited. Now after a few exposures of S1 and S2 together, if the stimulus S1, which is only responsible for the response, is not presented and only neutral stimulus S2 is presented, then the same natural response due to the first stimulus R1 would occur in presence of only the second stimulus S2. Thus, after conditioning, the second stimulus S2, which is originated incapable of eliciting the specific response R1, becomes capable of doing the same as stimulus S1. હવે આખી કન્ડિશન છે ને એ એક જે એક્સપેરિમેન્ટ છે ને બરાબર એના પરથી આપણે જોવાનું છે. બરાબર. જે સ્ટિમ્યુલસ છે S1 S2 R1 અને R2 એ જે છે ને એક એક્સપેરિમેન્ટ છે ને એના પરથી તમને ખબર પડશે. બરાબર. તો અહીંયા આપણે કોઈ બી વસ્તુ છે ને એને રિસ્પોન્સ આપવાનું કેવી રીતે ચાલુ કરીએ, કેવી રીતે શીખીએ છે ને, બરાબર છે, એ આપણે જોવાનું છે. ચાલો, તો અહીંયા આપણે જોયું કે કોઈ બી એક સ્ટિમ્યુલસ હોય. સ્ટિમ્યુલસ એટલે કેવું કે કોઈ બી એવી વસ્તુ કે જેને જોઈને આપણે કંઈ પણ વસ્તુ જે છે એ રિએક્શન આપીએ. બરાબર છે. ઇલિસિટિંગ એટલે કેવું કે આપણે જે જ્ઞાન હોય ને એને બહાર કાઢવું. અજ્ઞાત વસ્તુ હોય ને અજ્ઞાત વસ્તુમાંથી જ્ઞાન તરફ જવું, એને કહેવાય ઇલિસિટિંગ. બરાબર છે. તો અહીંયા કોઈ પણ એક એવી વસ્તુ છે કે જેને જોઈને આપણે શું કરીએ છીએ કે રિએક્શન આપીએ. બરાબર છે. તો અહીંયા એક એવું સ્ટિમ્યુલસ જેને જોઈને આપણે રિસ્પોન્સ આપીએ છીએ. બરાબર છે. બીજું એક એવું સ્ટિમ્યુલસ, બરાબર છે, કે જેની અંદર આપણે નેચરલ રિસ્પોન્સ આપતા નથી. બરાબર છે. તો આ જે નાવ સપોઝ ધેટ ઇઝ ધ એક્સપેરિમેન્ટલ સિચ્યુએશન. કોઈ પણ એક એક્સપેરિમેન્ટલ સિચ્યુએશન હોય તો એમાં બે પ્રકારના સ્ટિમ્યુલસ હશે, S1 અને S2. બરાબર. જેની અંદર કેવું હોય કે એકની અંદર આપણે નેચરલ રિસ્પોન્સ આપતા હોય અને એકની અંદર આપણે જે છે નેચરલ રિસ્પોન્સ જે છે આપતા નથી. બરાબર છે. બંનેને એક સાથે આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરવાનું છે. બરાબર છે. તો એમાંથી શું થશે કે જ્યારે S1 અને S2 ભેગા થશે ને, બરાબર છે, તો એમાંથી S1માં આપણે રિસ્પોન્સ આપીએ છીએ એટલા માટે એ શું કહેવાશે કે એ રિસ્પોન્સિબલ છે રિસ્પોન્સ માટે. બરાબર છે. જ્યારે S2 જે છે ને ન્યુટ્રલ રહે છે, એ છે જ, પણ એમાં આપણે કોઈ રિસ્પોન્સ નથી આપતા એટલે ન્યુટ્રલ રહે છે. બરાબર છે. તો અહીંયા જે પહેલું સ્ટિમ્યુલસ છે R1, બરાબર છે, એ કેવું છે કે એની અંદર જે છે આપણે નેચરલ રિસ્પોન્સ આપીએ છીએ. બરાબર છે. તો શું થશે કે ઓરિજિનલી બેમાંથી કોઈ એક વસ્તુ જે છે એટલે S2માં આપણે રિસ્પોન્સ નથી આપતા. બરાબર. એ એમનું એમ બેઠું રહે છે. ઓકે. તો ધ ટર્મ ક્લાસિકલ કન્ડિશનિંગ ઇઝ ડિફાઇન્ડ લર્નિંગ બાય એસોસિએશન whereby a neutral stimulus S2 by virtue of its occurrence with a natural stimulus that gives rise to a natural response becomes capable of elicit that natural response R1 even in the absence of neutral stimulus S1. Classical conditioning is applicable only for the reflective and spontaneous responses and not for voluntary response. હવે આ જે આખી કન્ડિશન છે ને એ આ પાવલીનો જે એક્સપેરિમેન્ટ છે ને એના પરથી હું તમને સમજાવું. બરાબર. ચાલો, તો જે ઇવાન પાવલો હતા ને, બરાબર, એ એક સાયકોલોજિસ્ટ હતા. બરાબર. જેમણે આ થિયોરી જે છે
એ ડેવલપ કરેલી હતી, બરાબર, ક્લાસિકલ કન્ડિશનિંગ થિયોરી. બરાબર, હવે તમે ક્યારની હું S1 S2 કરું છું, R1 R2 કરું છું ને એ અહીંયા તમને હું સમજાવું છું. બરાબર છે. ચાલો, તો આ જે થિયોરી છે ને એ બહુ ફેમસ છે. બરાબર, અને આ જે છે ને એકદમ લાગતી વળગતી હ્યુમનને કે કોઈ બી એવી જીવતી જાગતી લિવિંગ બિંગ જે પર્સન હોય, એનિમલ હોય કે પછી કોઈ બી લિવિંગ બિંગ જેટલી બી છે ને દુનિયાની અંદર વસ્તુ, બરાબર, એને એક લાગતી વળગતી વસ્તુ છે. તો 1904ની અંદર નોબેલ પ્રાઇઝ પણ મળેલી છે આ થિયોરીને. બરાબર, આ પિક્ચર છે ને એ આખું તમને બતાવું, પહેલાં આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈએ. તો એમણે છે ને ડોગની ઉપર સૌથી પહેલાં એક્સપેરિમેન્ટ કરેલો. બરાબર, ડોગ જે છે, બરાબર છે, એને અહીંયા લીધેલો હતો. બરાબર છે. તો તમને ખબર છે કે એને મતલબ જ્યારે ભૂખ લાગેલી હોય કે એને જ્યારે ખાવો હોય ને ત્યારે છે ને એનું સેલિવેશન કરે, એટલે કે પેલું જીભ બાળ કરીને એનો જે લાળ ટપકાવે ને એ, બરાબર છે, એને જ્યારે ખાવાનું દેખાય ત્યારે. બરાબર, તો એ જે સેલિબ્રેશન છે ને એ નોર્મલ રિસ્પોન્સ એનો હશે. બરાબર છે, જ્યારે એ ખાવાનું જોઈ છે ત્યારે. બરાબર, તો અહીંયા હિયર ધ ફૂડ વર્ક્સ એઝ અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ ટુ હેવ નોર્મલ રિસ્પોન્સ ઓફ સેલિબ્રેશન. બરાબર છે, તો એની સામે ફૂડ આવે છે ત્યારે એ રિસ્પોન્સ આપે છે. બરાબર, હવે આખી કન્ડિશન શું છે ને એ હું તમને આ એક્સપેરિમેન્ટની અંદર સમજાવું છું. આ પિક્ચરમાં તમને દેખાય છે, જો ડોગને છે ને ટ્રેનિંગ આપવામાં આવેલી. પહેલાં છે ને એની સામે ફૂડ મૂકવામાં આવેલું. બરાબર, તો એ અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ છે અહીંયા. બરાબર, અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ એટલે અહીંયા એ થશે S1. બરાબર છે. હવે જ્યારે એની સામે આ સ્ટિમ્યુલસ મૂકવામાં આવ્યું S1, બરાબર, હવે અહીંયા આપણે જે ફૂડ છે ને એને આપણે અહીંયા S1 જે છે કન્સિડર કરવાનું છે. બરાબર, ફૂડ છે અને જે કૂતરો છે એ અહીંયા રિસ્પોન્સ આપે છે, સેલિબ્રેશન કરે છે. ખાવાનું જોઈને ઓફકોર્સ એને મન થશે એ ખાવાનું. તો એ અનકન્ડિશનલ રિસ્પોન્સ છે, એટલે આ થયું R1. બરાબર, સ્ટિમ્યુલસ 1 અને રિસ્પોન્સ 1 થઈ ગયું. બરાબર છે. હવે બિફોર કન્ડિશનિંગની સિચ્યુએશન બીજી. બરાબર છે, તો અહીંયા છે ને શું કરવામાં આવ્યું, પહેલાં ખાવાનું મૂક્યું તો એને શું થયું, ડોગને ખાવાનું મન થયું હશે કેમ કે ખાવાનું છે, એટલે એને ખબર પડી ગઈ કે ખાવાનું જે છે ખાવાનું હોય ત્યારે એના મોંમાં પાણી, એટલે R1 થઈ ગયો. બરાબર, હવે આ છે જે બેલ છે ને, બરાબર, એ છે સ્ટિમ્યુલસ 2, બેલ વગાડવામાં આવે છે. બરાબર, તો અહીંયા ડોગ જે છે એ કોઈ રિસ્પોન્સ આપતો નથી. બરાબર, R2માં તમને ખબર હોય તો રિસ્પોન્સ નહીં હતો. બરાબર છે, તો જે R2 જે છે, બરાબર છે, કોઈ રિસ્પોન્સ અહીંયા હતો નહીં. બરાબર, R2 નહીં, સોરી, R1 જ છે, કોઈ રિસ્પોન્સ નથી. બરાબર છે, રિસ્પોન્સને R1 તરીકે જ અહીંયા કન્સિડર કરેલો છે. હવે જે થર્ડ પિક્ચર છે ને એમાં જો સ્ટિમ્યુલસ 1 અને સ્ટિમ્યુલસ 2 બંનેને સાથે મૂકવામાં આવેલા છે. તો પહેલાંમાં બી હતું સ્ટિમ્યુલસ 1 અને સ્ટિમ્યુલસ 2ને બંનેને સાથે મૂકવામાં આવ્યું. બરાબર છે, ઘંટડી બી વગાડવામાં આવી અને ફૂડ પણ મૂકવામાં આવ્યું. બરાબર, જેવું ફૂડ મૂક્યું ને તેવી ઘંટડી અહીંયા વગાડવામાં આવી. ઓકે, તો અહીંયા ડોગનું કન્ડિશન શું હતું કે ઘંટડી વગાડી અને ફૂડ પણ આપ્યું. બરાબર, અહીંયા એ રિસ્પોન્સ આપશે. બરાબર, તો આ ડ્યુરિંગ ધ કન્ડિશન આવું છે ને, આ એક્સપેરિમેન્ટ જે છે ને બહુ બધી વાર કરવામાં આવ્યું. બરાબર છે, તો ઇન હિઝ એક્સપેરિમેન્ટ પાવલો demonstrate that how his salivation can be associated with a completely different stimulus. Pavlov inserted ringing of bell as one other conditional stimulus for the experiment. બરાબર છે, તો પાવલોવે પહેલાં ખાવાનું આપ્યું તો ડોગે સેલિબ્રેશન કર્યું. ઘંટડી વગાડી ત્યારે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. હવે અહીંયા જે સેકન્ડ
કન્ડિશનલ સ્ટિમ્યુલસ તરીકે અહીંયા શું મૂક્યું ભાઈ? બેલ મૂક્યો, રિંગિંગ ધ બેલ, બરાબર. તો ઇનિશિયલી વેન ઓનલી બેલ વોઝ રિંગિંગ ધ ડોગ વોઝ નોટ ગિવિંગ એની રિસ્પોન્સ ઓફ સેલિવેશન. બંનેને અલગ અલગ કર્યું ને તો એકમાં રિસ્પોન્સ આપ્યો, એકમાં નહીં આપ્યો, બરાબર. પણ હવે અહીંયા શું કર્યું? બંનેને ભેગું આપ્યું. તો લેટર ઓન વેન ધ બેલ વોઝ રિંગિંગ એન્ડ સ્ટિમ્યુલસ સાયમલ્ટેનિયસલી ધ ફૂડ વોઝ શોન ટુ ધ ડોગ સ્ટાર્ટેડ સેલિવેશન, બરાબર છે. તો અહીંયા કેવું છે કે બહુ બધી વાર એ ડોગ જે છે ને, એ ડોગને આ વસ્તુ જે છે એની સામે આમ રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું. ત્યારે એને ખબર પડી કે રીંગ વાગે, બરાબર, બેલ વાગે તો ખાવાનું મળશે. ઓકે. તો પહેલાંમાં એવું હતું કે ફૂડ મળ્યું, બીજામાં ખાલી બેલ વાગ્યો. પહેલાંમાં એને રિસ્પોન્સ આપ્યો, બીજામાં રિસ્પોન્સ નહીં આપ્યો. હે, ધ્યાન રાખજો. બીજામાં બંને એક સાથે કરવામાં આવ્યું. આ વસ્તુ છે ને ઘણી વાર કરવામાં આવ્યું. એટલે હવે ડોગને ખબર પડી ગઈ કે રીંગ વાગે ને, બેલ વાગે ને, બરાબર છે, એટલે ત્યારે આપણને ખાવાનું મળે. તો જ્યારે એવું કરવામાં આવ્યું આફ્ટર ધ કન્ડિશન, જ્યારે આ જે સ્ટિમ્યુલસ 2 જે છે, બરાબર, એ વગાડવામાં આવે પણ સ્ટિમ્યુલસ 1ની અહીંયા હાજરી નથી, બરાબર છે. નેચરલ સ્ટિમ્યુલસ છે એની હાજરી નથી અહીંયા, તો બી એની અંદર આ રિસ્પોન્સ આપે છે, બરાબર છે. તો એક આખી વર્ચ્યુઅલ કન્ડિશન અહીંયા ઊભી થાય છે કે જ્યારે એક નેચરલ રિસ્પોન્સ છે S1, બરાબર છે, એની સાથે જે S2ની કન્ડિશન છે એ બંનેને ભેગી કરીને મૂકવામાં આવે, બરાબર છે. તો જે પણ R1 છે ને, બરાબર, એ અહીંયા આપવામાં આવે છે, બરાબર. તો એ બંનેનું એક અહીંયા રિફ્લેક્ટિવ અને સ્પોન્ટેનિયસ જે રિસ્પોન્સ છે એ અહીંયા ઊભો થશે, વોલન્ટિયર રિસ્પોન્સ, બરાબર. એને ખબર પડી ગઈ કે રીંગ વાગે છે ને એટલે એને ખાવાનું મળશે, બરાબર છે. એટલે અહીંયા આ રિસ્પોન્સ એને આપે છે. ઓકે. હવે S1 S2 ખબર પડી ગઈ. ચાલો, તો આ રીતે એ સેલિબ્રેશન સ્ટાર્ટ કરે છે. આ તમને ઓલરેડી સમજાવી દીધું છે. તો આફ્ટર number of such experiment of bringing unconditional stimulus and conditioned stimulus, dog was conditioned that whenever the bell rings food will be available. So the dog was conditioned with the conditional stimulus and started to salivation, બરાબર છે. તો અહીંયા આપણે જોયું એ પ્રમાણે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, ન્યુટ્રલ સ્ટિમ્યુલસ, બરાબર છે. હવે અહીંયા અનકન્ડિશનલ જે રિસ્પોન્સ છે એ કન્ડિશન સ્ટિમ્યુલસ, બરાબર. હવે એ કન્ડિશન જ બની ગઈ છે. ન્યુટ્રલ સ્ટિમ્યુલસ જે છે એ કન્ડિશનલ સ્ટિમ્યુલસ બની ગયું છે, બરાબર છે. એટલે અહીંયા જે કન્ડિશનલ જે રિસ્પોન્સ છે એને મળવાનો છે, બરાબર. તો એટલા માટે અહીંયા બહુ બધી વાર આ એક્સપેરિમેન્ટ કર્યા પછી અહીંયા એક જે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ હતું, બરાબર છે, કોણ? ઘંટડી, બરાબર. એ અહીંયા કેવું છે કે કન્ડિશનની અંદર ફેરવાઈ ગઈ, બરાબર. એટલે જ્યારે બેલ વાગે છે ત્યારે એને ખબર પડી ગઈ કે અહીંયા ફૂડ જે છે એ મને મળશે, બરાબર છે. એટલે જે કન્ડિશનલ સ્ટિમ્યુલસ છે, બરાબર છે, ડોગને ખબર પડી ગઈ, એ સલિવેશન કરવાનું સ્ટાર્ટ કરશે. તો આફ્ટર કન્ડિશનિંગ ધ ડોગ ઇન એક્સપેરિમેન્ટ વેન નોર્મલ બેલ રેંગ ડોગ સ્ટાર્ટેડ ટુ સેલિવેશન, બરાબર. ખાલી નોર્મલ બેલ વગાડે ને તો બી ડોગને એવું લાગે કે ખાવાનું મળવા, એટલે સેલિબ્રેટ કરવાનું એ ચાલુ કરે છે, બરાબર. ફૂડ નહીં હોય ને તો બી સેલિબ્રેશન કરવાનું ચાલુ કરે. એને ખબર પડી કે રિંગ વાગે છે, બેલ વાગે છે, એની સાથે મને શું મળશે? ખાવાનું. ઓકે. સો ધેર વોઝ અ નેચરલ રિસ્પોન્સ ઇવન ઇન ધ એબ્સન્સ ઓફ અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ, બરાબર છે. અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ જે છે એ ફૂડ છે, બરાબર. તો જ્યારે બેલ વાગે છે ને તો બી એક નેચરલ રિસ્પોન્સ આપે છે, બરાબર. સો થિયરી ઓફ પાવલો વેર બાય અ ન્યુટ્રલ સ્ટિમ્યુલસ રિંગિંગ ઓફ બેલ by virtue of its occurrence with a natural stimulus providing the food that gives rise to a natural response salivation become capable of eliciting that natural response salivation even in absence of the natural stimulus, બરાબર. એટલે જ્યારે ન્યુટ્રલ સ્ટિમ્યુલસ આવે છે, બરાબર છે, ત્યારે જે કેવું છે ને એવું લાગે છે કે નેચરલ સ્ટિમ્યુલસ મને મળવાનું છે, બરાબર છે. એટલે એ નેચરલ રિસ્પોન્સ આપવાનું ચાલુ કરે છે, બરાબર છે. શું કરશે? સેલિવેશન આપવાનું ચાલુ કરશે, ભલે ને અહીંયા નેચરલ સ્ટિમ્યુલસ એબ્સન્ટ હોય તો પણ, બરાબર છે. તો આ આખો એક બિહેવિયર જે છે
બરાબર છે. લર્નિંગ પ્રોસેસની અંદર જે પરમેનન્ટ ચેન્જ છે ને બિહેવિયરની અંદર એ આ રીતે અહીંયા એ આપે છે. હાવેવર on extension of this type of experiment, Pavlov noted that the volume of saliva produced reduced if only conditional stimulus is supplied in the absence of natural stimulus. So the learning gets wiped out in the absence of natural stimulus is termed as extinction. તો જ્યારે ખાલી બેલ વગાડવામાં આવે એને ખાવાનું નહીં આપવામાં આવે ને તો એને પછી ધીમે ધીમે એવું લાગવા માંડે તો ખાલી બેલ જ વાગે છે, બરાબર છે, મને ખાવાનું નથી આપવામાં આવતું. તો ધીમે ધીમે એ વસ્તુ છે ને લર્નિંગ પ્રોસેસ જે છે એ ભૂલાતી જાય છે અહીંયા, બરાબર. એટલે આ પ્રોસેસ જે છે ને આપણે કન્ટિન્યુઅસ રાખવી પડે છે. ઓકે, આવતા લેક્ચરમાં આપણે જોઈશું ઓપરેટ એન્ડ કન્ડિશનિંગ થિયરી ઓફ લર્નિંગ.